તો નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી ફરીથી એક નવા વિડીયોની અંદર. આપણે વારસાની શોધ સિરીઝની અંદર આજે ચોથો વિડીયો લઈને તમારી સમક્ષ આવ્યા છીએ. આજે મિત્રો આપણે વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકાની અંદર કપિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. એ મંદિરે આવ્યા છે અને એ મંદિરનો વિડીયો બનાવવાનો છે. એ મંદિર છે મિત્રો, એ 200, 300, 400 નહીં, 500 નહીં, 2000 નહીં, પણ 5,000 વર્ષ જૂનું મંદિર છે અને જે પાંડવો દ્વારા બનાવવામાં આવેલું છે મંદિર. આજે આપણે એ મંદિરનો વિડીયો બનાવી અને સંપૂર્ણ ઇતિહાસ જાણીશું અને મંદિર ઉપર વિધર્મીઓના પણ કેટલાક આક્રમણો થયેલા છે, તો છતાં પણ એ મંદિર આજે અડીખામ ઊભું છે. આપણે મંદિરનો આજે આપણે આ વિડીયોની અંદર વારસાની શોધમાં પૂરો વિડીયો નિહાળીએ. છે મંદિર. આપણે હવે મંદિરની અંદર જઈએ અને તમને હું આખું મંદિર બતાવું. જે આ શું આ મંદિર છે આખું, તમે અહીંથી મંદિર આખું નિહાળી રહ્યા છો. મંદિરની રચના મિત્રો એવી કરેલી છે કે જે જમીનથી અંદર 4-5 ફૂટ નીચું મંદિર છે અને આ છે શિવલિંગ, જે મિત્રો જૂનું પાંડવો દ્વારા રચિત સ્થાપિત શિવલિંગ હતું. એ શિવલિંગને ખંડિત થઈ ગયું, એના પછી આ નવી શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. પહેલી વખત શિવલિંગની સ્થાપના 1833ની અંદર ગજસિંહ દ્વારા કરવામાં આવી હતી અને પછી આનંદ પ્રકાશ બાપુ દ્વારા અને ફરીથી સ્થાપના કરવામાં આવી હતી, જેનો પણ ઇતિહાસ બારે લખેલો છે. અને આ છે પ્રાચીન શિવજીનું મંદિર. કપિલ મુનિ દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું માનવામાં આવે છે. હવે યુધિષ્ઠિર એ વખતે એવો એમને પ્રણ લીધેલા હતા કે શિવજીના દર્શન કર્યા પછી જ અન્ન પાણી લેવું, તો તેમણે એક રાતમાં આ મંદિર ઊભું કરેલું એવું માનવામાં આવે છે. બહાર આનો આખો ઇતિહાસ પણ લખેલો છે અને એક રાતમાં આ મંદિર ઊભું કર્યા પછી આના પર ઘણા આક્રમણો પણ થયેલા છે એવું માનવામાં આવે છે કે પાડવા માટે, અને ઘણા અસફળ પ્રયત્નો થયેલા છે, જેને પાછળ ગોળીઓ પણ વાગેલી છે. 5 પાંડવો અહીં વનવાસ વખતે જ્યારે આવ્યા ત્યારે તેમણે કુવા પણ ખોદેલા છે અને અહીં એવું માનવામાં આવે છે કે આની આગળ છે વીર છે ત્યાં હિડિંબા વન હતું, એવી રીતનું માનવામાં આવે છે. પણ અત્યારે કાળક્રમે તે અત્યારે જોવા નથી મળતા, નષ્ટ થઈ ગયેલ છે અને અત્યારે મૂળ અવશેષો તો પાછળની આકૃતિઓ કોતરણી જે પોતે છે અત્યારે હાલ જોવા મળે. આપણે મહાદેવના દર્શન કર્યા, આપણે માહિતી પણ મેળવી અને હવે આપણે જે પાંડવો દ્વારા બનાવેલું મંદિર છે એટલે એના અવશેષો છે હું તમને બતાવું. જૂની મૂર્તિઓ એમાં અંકિત કરેલી છે અને જૂના અવશેષો છે જે વખતે વિધર્મીઓનું અને અંગ્રેજોનું આક્રમણ થયું એ આક્રમણના પણ અહીંયા કને નિશાન અત્યારે હાલ મોજૂદ છે. આપણે હવે એ નિહાળીએ. તો આ ભાગ છે મિત્રો, જે આ મંદિરનો ભાગ આટલેથી આ જમીનથી કરી અને આટલા સુધી દેખાય છે, હાલ આપણને દેખાય છે, એ પાંડવો દ્વારા બનાવેલો છે. ઉપરનો ભાગ પણ જે હતો એ પાંડવો દ્વારા બનાવવામાં આવ્યો હતો, પણ એ કાળક્રમે નષ્ટ પામ્યો, એટલે આટલાથી કરી અને ઉપરલા ભાગનું સમારકામ ફરીથી કરવામાં આવેલું છે. તો તમે જોઈ શકો છો એ વખતનું આ 5,000 5,500 વર્ષ જૂનું શિવ મંદિર છે. તમે એ વખતની મૂર્તિઓ પણ જો કેટલી મસ્ત રીતે કંડારવામાં આવેલી છે. આ ગણપતિ ભગવાનની મૂર્તિ છે, આપણને ચોખ્ખી દેખાય છે અને સામે તમે ઉપર દેખો એ જે નિશાન છે
એ એવું કહે છે કે ભાલા અને ગોળીઓના નિશાન છે. તમે આ એ વખતની આ બધી મૂર્તિઓ પ્રાચીન છે. અને યુધિષ્ઠિરનો એવો નિયમ હતો કે શિવજીના દર્શન કરી અને જ પછી અન્ન પાણી લેવું સવારમાં જાગ્યા પછી. ત્યારે આ જગ્યાએ કપિલ મુનિ તપ કરતા હતા. કપિલ મુનિ તપ કરતા હતા અને પાંડવો આ જગ્યાએ ફરતા વનવાસ વખતે અહીંયા કને આવ્યા. તે પછી કપિલ મુનિને કીધું કે મારે એવો નિયમ છે કે હું શંકર ભગવાનનો જળ અભિષેક કરી શંકર ભગવાનની પૂજા કરી અને પછી જ હું અન્ન પાણી ગ્રહણ કરીશ. ત્યારે કપિલ મુનિએ એમને એવું કીધું કે તમે આ જગ્યાએ મહાદેવની સ્થાપના કરો, શિવલિંગની સ્થાપના કરો. આ જગ્યાએ શિવલિંગની સ્થાપના કરી અને એમનું નામ આપવામાં આવ્યું કપિલેશ્વર મહાદેવ. અને પછી આ જગ્યાએ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. આ જોઈ શકો છો તમે, આ જૂનું તમને દેખાતું હશે કે આ જગ્યાએ ક્યાંય પણ કશું જ પણ યુઝ નથી કરવામાં આવ્યું. આ જગ્યા સિમેન્ટનો યુઝ છે એ પણ પછીથી કરવામાં આવેલો છે. આ તમે આ જુઓ જગ્યા દેખાય છે એ કશું જ કોઈ જાતનું અહીં કને કોઈ વસ્તુ યુઝ નથી કરવામાં આવે, સીધો પથ્થર જ છે આ. અને આપણે વિધર્મીઓનું આક્રમણ થયું હતું અને એના પણ નિશાન છે આ જગ્યાએ. હું તમને બતાવું. જુઓ આ દેખાય છે આપણને લોખંડના કટકા જુઓ છે. પછી આ જુઓ સળંગ સુધી છે. આ મંદિરને નષ્ટ કરવા માટે આનું કાવતરા હતા બધા, પણ આ મંદિર હજી પણ અડીખમ આપણું ઊભું છે એવું તમે આ જોઈ શકો છો આ જગ્યાએ પણ. અને મિત્રો આપણે આ 5000 વર્ષ જૂનું મંદિર કહીએ છીએ એ આપણે એક નથી, હું એક નથી કીધું, પુરાતત્વ વિભાગે પણ સાબિત કર્યું છે કે આ મંદિર 5000 વર્ષ જૂનું છે. મિત્રો આ જે પથ્થરની અંદર કોતરણી કરવામાં આવી છે આ રેતીયો પથ્થર કહેવાય, ધૂળિયો પથ્થર કહેવામાં આવે છે. આ તમે જો આ રેત જેવું આમાં હશે તમને. અને આ મૂર્તિ પણ બહુ જૂની છે. તમે જુઓ એક મૂર્તિનો ઇતિહાસ અંદર છુપાયેલો છે. અને આ જગ્યાએ પણ તમે જુઓ આવા ઘા મારેલા છે, ગોળીઓના નિશાન છે. અંગ્રેજો વખતે ગોળીઓ હતી અને જે પહેલા વિધર્મીઓ હતા એમણે ભાલા અને તલવારોના આ મંદિર ઉપર ઘા મારેલા છે. પણ મંદિર હજી સુધી અડીખમને એમને ઊભું છે. અને આની અંદર જે મંદિરની અંદર જે શિવલિંગ, જે પ્રાચીન શિવલિંગ ખંડિત થઈ ગયું એટલે નવું શિવલિંગ સ્થાપિત કરવામાં આવેલું છે. બીજા ઘણા બધા અવશેષો હતા મંદિરના આ બાજુના પાછળના ભાગમાં, પણ જે અત્યારે હાલ ઉપસ્થિત નથી. અત્યારે આટલું જ આપણા પાસે હાલ ઉપસ્થિત છે જે 5000 વર્ષ જૂનું મંદિર છે. આ બાજુ પણ આખું મંદિર એટલું જ આખું. તમારે આ મંદિરની મુલાકાત લેવી હોય તો પેલું વાવ આવવું પડે અને વાવથી 4-5 કિલોમીટર દૂર આવેલું આ મંદિર છે. હવે આપણે એકને દેખાય છે કે આ કપિલ મુનિ કઠિન સાધના તપસ્યા કરી રહ્યા છે અને એમને પછી અહીંયા કને કપિલેશ્વર મહાદેવની મંદિરની સ્થાપના કરી. આ ચિત્ર બધા અંકિત કરેલા છે, બધા દોરેલા છે. આ 5 પાંડવો અહીં કને આવ્યા અને તપસ્યા કરી. નારાયણ ભારતી બાપજીની જીવત સમાધિ છે બાજુમાં છે, આપણે એમના પણ દર્શન કરીએ. અને અહીં કનેથી 1 કિલોમીટર દૂર 5 પાંડવોના 5 કુવા આવેલા છે, પણ એ કાળક્રમે અત્યારે હાલ બુરાઈ ગયા, નષ્ટ પામેલા છે. અને આ છે જીવત સમાધિ બાપુની. નારાયણ ભારતી બાપુની. આજે આ બધું બીજું નવું નિર્માણ છે, આ બધું નવું કરેલું છે. આજે અહીંયા કને મંદિર છે, પછી આ ગેટ છે, આ મંદિર છે, આ છે, આ બધું મંદિરને એ બધા નવ નિર્માણ છે. આ સ્તંભને એ પ્રાચીન આટલો ભાગ જ અત્યારે રહ્યો છે હાલ. આ મંદિર છે તેની અંદર ગર્ભગૃહ છે, એ જગ્યાએ પણ બંને બાજુ તમે જોઈ શકો છો, એ પણ પ્રાચીન સમયનો જ છે. આ અને આ મંદિરની બારે આ તમે જોઈ શકો છો, આ ભાગમાં કપિલેશ્વર મહાદેવનો ઇતિહાસ લખેલો છે. આ મંદિર 5000 વર્ષ પૂર્વે મહાભારત કાળમાં કપિલ મુનિના તપોભૂમિ આશ્રમમાં પાંડવોના વનવાસ દરમિયાન કપિલ મુનિની સેવામાં રહેતા તેઓ સમયે મુનિશ્રીની આજ્ઞાથી પાંડવોએ આ મંદિરનું બાંધકામ કરાવ્યું હતું. આ મંદિરમાં શિવલિંગની પ્રતિષ્ઠા શ્રી કપિલ મુનિએ કરી હોવાની આ મંદિરનું નામ કપિલેશ્વર મહાદેવ પાડવામાં આવ્યું હતું. લોકવાયકા છે કે આ મંદિરના બાંધકામ પરથી આ લોકવાયકા એ સાચી પુરાવા થાય છે કે આધાર પુરાવા નીચે મુજબ છે. કપિલેશ્વર મહાદેવ મંદિરની ઉત્તરે 5 કુવા
નામનું તળાવ છે, પરંતુ દટાઈ ગયેલ છે અને આ કૂવા ભીમે તેના હાથથી 5 આંગળીઓથી બનાવેલા છે એવો ઇતિહાસ છે. શ્રી કપિલેશ્વર મંદિર બાજુમાં બગીચામાં પાંડવોના મોઈ દંડા અગાઉથી હોવાની લોકવાયકા છે. મોઈ દંડા એટલે ગીલી દંડો. આ કપિલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં બહુ જૂના પથ્થરની ઈંટો તેમજ બાંધકામ મળી આવેલ છે. આ પુરાવાના આધારે તેવું કહી શકાય છે કે આ મંદિરની જગ્યા વિશાળ જૂની પુરાણી હશે તેવી કપિલેશ્વર મહાદેવ મંદિરના પુરાતત્વ ખાતાએ નોંધ્યું છે. શ્રી કપિલેશ્વર મહાદેવની મૂર્તિ કાળ અને કોતરણી અદ્ભુત છે. તે મંદિર ત્રણે તરફ બ્રહ્મા વિષ્ણુ મહેશ શંકર ભગવાનની મૂર્તિઓ છે. કપિલેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર 1833માં સમયમાં ગજેસિંહજીએ કરેલ છે. ત્યારબાદ પૂજ્ય આનંદ પ્રકાશ બાપુના હસ્તે આજ્ઞા મુજબ 1970માં જીર્ણોદ્ધાર કરવામાં આવેલો છે. તો મિત્રો આ રહ્યો છે સંપૂર્ણ મંદિરનો ઇતિહાસ. અને જે બગીચો એ આ ભાગ છે, આ વિસ્તાર છે. પણ મિત્રો ગીલી દંડા છે એ લાકડાના હોય છે. આપણને ખબર છે સ્વાભાવિક કે લાકડાની વસ્તુ આટલા હજારો વર્ષો સુધી રહી શકે નહીં. એ ખડવાથી અથવા એધું ચડવાથી નષ્ટ પણ પામે છે. તો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું અને મળીશું એક નવા વિડીયોની સાથે, નવા વારસાની સાથે. અને નિહાળતા રહો તમે અમારા અન્ય વિડીયો. મજા આવે એવા વિડીયો મિત્રો અમે તમારી માટે લાવતા રહીશું, વારસો શોધતા રહીશું અને આપણી ખોવાયેલી સંસ્કૃતિને ફરીથી ઉજાગર કરતા રહીશું. અને તમારા પણ વિસ્તારની અંદર આવું કોઈ જૂનું પ્રાચીન મંદિર હોય, ગઢ, કિલ્લો, દિવાલ કે કોઈ બી આવું જગ્યા હોય તો અમને કહો, તો અમે એ જગ્યાએ પણ આવી અને આ વિડીયો બનાવી અને લોકો સુધી પહોંચાડતા રહીએ.